જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજે આપણે શ્રી વલ્લભાવતારમાં આગળનો પ્રસંગ વાંચીશું। ચંદ્રાવલીજી અને લલિતાજીની દ્રષ્ટિ સમક્ષ અત્યારે એ બધું તાદર્શ થઈ આવતા લાગણીશીલ આ બંને સખીઓની આંખમાં સ્વામિનીજીનું સ્વરૂપ રોદાઈ રહ્યું। એના આઘાતથી ચળચળિયા આવી ગયા। એમની વાત તદ્દન સાચી હતી। પોતાના દિવ્ય મનોરથની પૂર્ણાહુતિ પ્રસંગે આયોજિત કરેલા ત્રિમહોત્સવનું સ્વામિનીજીએ કરાવેલું આયોજન ગોલોકમાં ક્યારેય જોવા ન મળ્યું હોય એવું અનુપમ અને અપૂર્વ હતું। અગાઉથી નક્કી થયા મુજબ યમુનાજીના વામ તટે ઉજવાનારા આ ત્રિવિધ મહોત્સવ માટે પણ પૃથક પૃથક કલા મંડપોનું ભવ્યતમ નિર્માણ થયું હતું। શ્રી રાધા સદનના સુરમ્ય પ્રાંગણમાં સચવાયેલા પ્રથમ સમણિયામાં મહારંગોત્સવ ખેલાવાનો હતો, જેની રંગરોગાનભરી સજાવટમાં સ્વયં રતિદેવી અને રંભાની આગેવાની હેઠળ સેંકડો કિંકર કિંકરીગણ ઉત્સાહભરી દોડાદોડ કરી રહ્યા હતા। શ્રી સ્વામિનીજીની આજ્ઞા અનુસાર સમણિયાના પ્રવેશદ્વારની જમણી બાજુએ મેઘધનુષના સપ્તરંગી 7 કક્ષ શ્રી રાધિકાજી લલિતાજી સિવાયની 7 સખીઓને બિરાજવા માટે સજાવવામાં આવ્યા હતા। એ 7 સખીઓ વિશાખા, ચિત્રા, ઇન્દ્રલેખા, ચંપકલતા, રંગદેવી, તૃંગવિદ્યા અને શ્રીદેવીને સ્વામિનીજી દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે જે મેઘધનુષી રંગના કક્ષમાં એમને રંગ છંટકાવ અર્થે બિરાજવાનું હતું તે રંગના જ વસ્ત્ર આભૂષણો તે દરેકે પરિધાન કરવાના હતા। વળી આ જ સમણિયાની ડાબી બાજુએ બરાબર સામ સામે ઊભા કરાયેલ અન્ય 7 કક્ષમાં આ સપ્ત સખીઓની પોતપોતાની સખીઓ સુવર્ણ થાળોમાં ગુલાબજળ અને ગુલાબ પાંખડીઓ સાથે અબીલ, ગુલાલ, કુમકુમ, હરિદ્રા વગેરે ગોઠવીને શ્રી કૃષ્ણ તથા એમના સખાવૃંદના સ્વાગતાર્થે સુસજ્જ રહે એવી વ્યવસ્થા ગોઠવાઈ હતી। આ મહારંગોત્સવ સમણિયાની બહાર સામેની દિશાએ 3 કલાત્મક કમલાનો નિયુક્ત કરાયા હતા, જે પૈકી વચ્ચે કમલાસન પર સ્વયં શ્રી સ્વામિનીજી આરૂઢ થવાના હતા। એમની ડાબી બાજુએ અનુક્રમે ચંદ્રાવલીજી અને લલિતાજી આસનસ્થ થવાના હતા। યોજના એ પ્રકારની હતી કે આ સામિયાણામાં પ્રવેશીને શ્રી શ્યામ સુંદર એમનું સખાવૃંદ જેવું આગળ વધે અને વચ્ચેના ખુલ્લા ચોકમાં પધારે તરત જ સામિયાણાની 3 દિશાઓમાં રંગભરી પિચકારીઓ તથા ખોબલે ગોબલે અબીલ ગુલાલ ઇત્યાદિનો પ્રચંડ મારો શરૂ કરીને આ મહારંગોત્સવનો પ્રારંભ કરવો અને પછી જે રંગીલી રમઝટ જામે તે નજરે નિહાળવાનો લહાવો લૂંટવા આખું ગોલોક ધામ અત્યંત ઉત્સુક બની જવાનું હતું। મહારંગોત્સવનો દિવ્યાનંદ મન મૂકીને માણી લીધા બાદ રંગાયેલા અને ભીંજાયેલા સૌ કોઈના સ્નાન માટેની પણ સુવ્યવસ્થિત યોજના આયોજિત કરાઈ હતી। સામિયાણાથી થોડે દૂર આવેલા એક વિશાળ પ્રાકૃતિક સ્નાન કુંડમાં સમૂહ સ્નાન માટેની તથા શ્રી રાધા પરિકરની પ્રત્યેક સખી સખીના આવાસ સ્થિત સ્નાનાગારમાં વ્યક્તિગત સ્નાન માટેની પર્યાપ્ત સુવિધા ઉપલબ્ધ કરાઈ હતી। એમાંય તે શ્રી કૃષ્ણના અભ્યંગ સ્નાન માટે તો ખાસ અલાયદી વ્યવસ્થા શ્રી સ્વામિનીજીના અંગત સ્નાનાગૃહમાં કરવામાં આવી હતી, જ્યાં પ્રભુના શ્રીઅંગ પર ચોળવા માટેનો અત્તર, સુખડ, ફૂલેલનો મધમત્તો ઉપટન, સોહાતું જળ, સ્વચ્છ ઉછંગો ઉપરાંત પીળું પીતાંબર, રેશમી ઉપરણો ઇત્યાદિ તો સ્વામિનીજી પોતાના શ્રી હસ્તે ગોઠવીને તૈયાર રાખવાના હતા। સ્વાન વિધિ પૂર્ણ થયા બાદ સમૂહમાં મિષ્ટ પ્રસાદ આરોગવાનો, ભોજનાનંદ માણવા મહાપ્રસાદોત્સવની જે સુવિધા સુનિશ્ચિત થઈ હતી તે માટે શ્રી સ્વામિનીજીના રાધા અવતારની વ્રજલીલાના જનિતા શ્રી કીર્તિદાજીના સુનિકેતને સુંદર ઉદ્યાનથી આવૃત પટાંગણમાં દ્વિતીય ભક્ત સ્વામિયાણાનું નિર્માણ થયું હતું। શ્રી રાધા પરિકરની પ્રૌઢ અને પરિપક્વ ગોપાંગનાઓ તથા એમનો પાકશાસ્ત્ર પ્રવીણ સેવક સેવિકાગણ ગત રાત્રિથી જ મહાપ્રસાદની સ્વાદિષ્ટ સામગ્રીઓ સિદ્ધ કરવાના કાર્યમાં પ્રવિષ્ટ થઈ ચૂક્યો હતો। સ્વયં અન્નપૂર્ણા દેવી અને છાયા દેવીના નેતૃત્વ હેઠળ
આયોજિત આ મહાપ્રસાદોત્સવમાં શ્રી સ્વામિનીજી અને શ્રી શ્યામ સુંદર બંનેના પરિવાર તથા સમસ્ત ગોલોકી દિવ્યાત્માઓનું એક સાથે બિરાજીને સમૂહ ભોજનનો રસાસ્વાદ માણી શકે એ હેતુથી વિશાળ અને સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થાનું દબદબાભર્યું આયોજન થયું હતું. રત્નજડિત બાજોથો પર કનકના થાળી વાટકા અને રજતના લોટા પ્યાલા ઉપરાંત શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય એવી અંકુરી, ખુઓ, લુચઈ ઇત્યાદિની અનસગળી સામગ્રી તથા પ્રસાદ આરોગ્યા બાદ હાથ ખાસા કરવાની તેમજ જલપાનની અલાયદી વ્યવસ્થા સમિયાણાની ડાબી બાજુએ ઊભી કરવામાં આવી હતી. આ સમિયાણાની બહાર નીકળવાના દરવાજાની બંને બાજુએ ઊંચે ગોઠવવામાં આવેલી સુવર્ણ કુંડીઓમાં સોનાના વરખવાળા પર્યાપ્ત પાનબીડા સમયસર સજ્જ રાખવાની સૂચના પણ અપાઈ ગઈ હતી. મહાપ્રસાદોત્સવ પરિપૂર્ણ થયા બાદ અને મોડી રાતે ખેલનારા ભવ્ય મહારાસોત્સવનો પ્રારંભ થાય તે બંને વચ્ચેના સમયગાળામાં આમંત્રિત મહેમાનોને જે રીતે વિશ્રામાનંદ માણવો હોય તે રીતે માણવા માટે વૈવિધ્યપૂર્ણ સુવિધાઓ આયોજિત કરવામાં આવી હતી. શ્રી પ્રિયાજી વાટિકામાં પ્રત્યેક વૃક્ષની ડાળીએ પુષ્પવેલીથી ગૂંથેલા સંભનાત્મક કલાત્મક ઝૂલા ઝૂલતા મૂકવામાં આવ્યા હતા. વળી મહેમાન ગૃહના પ્રત્યેક કક્ષમાં સર્વ પ્રકારની વિશ્રામ સુવિધાઓ ઉપલબ્ધ હતી. એટલું જ નહીં, જેમને વિશ્રામ કરતાં કરતાં મનોરંજનનો અભિનવ આનંદ માણવો હોય તેમને માટે સ્વર્ગભૂમિથી ખાસ આમંત્રિત અપ્સરા, ગાંધર્વો, એક વાદ્યમંડળ આજના વસંતોત્સવને સુસંગત નૃત્યાંગનાઓનું આનંદ સાગર લહેરવા સુસજ્જ થઈ રહ્યું હતું. અને છેલ્લે આજના દિવ્યોત્સવની પૂર્ણાહુતિનો અંતિમ અને આહ્લાદક કાર્યક્રમ તો હતો. મોડી રાતે શરૂ થનારો મહારાસોત્સવ શ્યામ સુંદર, મુરલી મનોહર, નંદનંદન, ગિરધારી શ્રી કૃષ્ણના હૃદયસ્પર્શી વેણુવાદથી જેનો મંગલ ઉપાડ થવાનો હતો તે મહારાસલીલાની સંપૂર્ણ જવાબદારી રાસેશ્વરી, નિત્ય નિકુંજેશ્વરી, ગોલોકેશ્વરી, પરમેશ્વરી શ્રી રાધા સ્વામિની સ્વયં સંભાળી રહ્યા હતા. શ્રી યમુનાજી નિકટવર્તી પુષ્પ નિકુંજના એક વિશાળ પ્રાંગણમાં ખેલાનારા ગોલોકી મહારાસોત્સવમાં સહભાગી થવાનો અધિકાર તો શ્યામાના કૃપાપાત્ર સખી સખા વૃંદ અને ગોપ ગોપી વૃંદ સિવાય અન્ય કોઈને નહોતો. તેથી પોતાની આ અંગત નિકુંજની આંતરબાહ્ય સજાવટ માટે શ્રી રાધાજીને પોતાની અંતરંગ સખીઓ સિવાય અન્ય કોઈની સેવા સ્વીકૃત નહોતી. ફલસ્વરૂપ આજ સવારથી તેઓ શ્રી સ્વયં ત્યાં ઉપસ્થિત રહીને પોતાના દોહદજન્ય મનોરથનું મહાત્મ્ય જળવાય એ રીતે રાસોત્સવને લગતી કેટલીક જાહેર અને ગોપનીય સુવિધા સંબંધી ખૂબ જ ચોકસાઈપૂર્વક સૂચનાઓ આપીને આવ્યા હતા. તે આ બંને સખીઓને બરાબર સુવિધિત હતું. પરંતુ છેક છેલ્લી ઘડીએ આ હૃદયભેદક સંદેશો આવ્યો અને શ્યામ સુંદર સમયસર ના આવી શક્યા. એને કારણે આ ભવ્ય તૈયારી અને અથાગ પરિશ્રમના એળે ગયો એવું મનોમન વિચારતી તે મનમાં દુઃખી થતી રાધાજીની બંને સખીઓ ઉત્સવ સ્થળે જવા રવાના થઈ. અને આ બાજુ તો સ્વામિનીએ શ્યામ સુંદરની કઈ રાહ જોઈ છે તે રાહ જોઈ છે. રંગોત્સવે પતી ગયો અને સ્વાનોત્સવે પૂર્ણ થયો, છતાં શ્રી રાધાજી શ્રી કૃષ્ણના કોઈ મંડપમાં પધાર્યા નહીં. ત્યારે સવિશેષ ચિંતાતુર થઈ ગયેલા માતા યશોદાજી તથા કીર્તિદાજીએ રાધાજીની અત્યંત સખીએ શ્રી હિતઅલીને યમુના કિનારે મોકલ્યા. ચિંતિત અને મલ્યાવદને લગભગ દોડતા યમુના કાંઠે આવી પહોંચેલા હિતઅલીએ જોઈ તો સ્વામિનીજી તો તદ્દન અચલ અને અટલ મુદ્રામાં ધ્યાનસ્થ થઈને શ્રી યમુના તટની વાલુકા પર પદ્માસન વાળીને આરસ પ્રતિમાવત બિરાજમાન થયેલા હતા. શુક્લ પક્ષની ચૈત્રી પાંચમની ચાંદનીઓ ઉજાસ પૃથ્વીવાસીઓ ભલે એકાદ પ્રહર માણવા મળતો હોય, પરંતુ એ ગોલોકમાં તો આજનો મહારાસોત્સવ નજરે નિહાળવા શશાંક પોતાની શશિકળા સમસ્ત રશ્મિથી રેલાવતો ગોલોકી ગગન પર ઝઝૂમી રહ્યો હતો. અને આ પૂર્ણચંદ્ર પ્રકાશમાં શ્રી હિતઅલીએ ગોલોકી ગગન પર ઝળુંબી રહ્યો હતો. અને આ પૂર્ણચંદ્ર પ્રકાશમાં શ્રી હિતઅલીએ યમુનાજીના સામે કિનારે જોયું તો ભગવાન શ્રી કૃષ્ણના નિજ મંદિરના દ્વારે સર્વ ચોકીદારો યથાવત ઊભા હતા. સામે કિનારે લાંગરેલી એકમાત્ર ગરુડ નૌકામાં લમણે હાથ દઈને બેઠેલો દારૂક પોતાના સ્વામિનીજીની કાગને ડોળે રાહ જોઈ રહ્યો હતો.
થોડે ક્ષણો સુધી પોતાની દ્રષ્ટિ દૂર અપલક રાખ્યા બાદ જ્યારે હિત અલીએ લાગ્યું કે શ્રી રાધારમણની રાહ જોવાનો કોઈ અર્થ નથી, ત્યારે તેઓએ સ્વામીજીને ચરણ સ્પર્શ કરી બેઉ કર જોડી આદર સ્વરે કહેવા માંડ્યું, દેવીજી, બંને માતા મહોદયા સહિત સર્વે સ્વજનો અને મહેમાનો આપની અત્યંત આતુરતાથી રાહ જોતા મહાપ્રાસાદોત્સવના પ્રસાદ પ્રવેશ દ્વારે ઊભા રહ્યા છે. આપ શ્રી જો પ્રસાદ આરોગવા પણ નહીં પધારો તો એ સૌ પ્રસાદનો પરિત્યાગ કરશે. એવી વિષમ પરિસ્થિતિ સર્જાતા હું દોડતી આપને તેડવા આવી છું. હું 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આપ શ્રી હવે વિના વિલંબે ત્યાં પધારો. પછી કાલે સવારે આપને જે ઠપકો સ્વામીને આપવો હોય તે આપજો અને જેટલું રીસાવું હોય એટલું રીસાજો. શ્યામ સુંદરે આજે કરેલી આપણા ઉત્સવની ઉપેક્ષા સાચે જ અક્ષમ્ય છે એવું અમને બધાને લાગ્યું છે અને અમે પણ આપની સાથે જ છીએ. પરંતુ અત્યારે આપ ગમે તેટલી હઠ પકડશો કે માનમાં રહેશો તો એની કોઈ અસર સામે કિનારે થવાની નથી. તેથી હું આપને આગ્રહભરી વિનંતી કરું છું કે અત્યારે સ્વસ્થ થઈ જાઓ અને ચાલો મારી સાથે. એક આપના આ માની વલણને કારણે સમસ્ત ગોલોકી પરિવારના આત્માઓને દુઃખ થાય અને સૌ ભૂખ્યા પાછા જાય તો એમાં આપનું ને શ્યામ સુંદરનું સારું નહીં દેખાય. કહેતા કહેતા શ્રી હિત અલીજી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. અને ત્યારે કેવળ એક મારે ખાતર બંને પરિકરના સ્વજનો દુઃખી દુઃખી શા માટે કરવા એવા મનમાં વિચારી દયાના દેવી સ્વામીજી હૃદય પર પથ્થર મૂકી સદ્ર ઊભા થયા અને જતાં જતાં છેલ્લે એક ઉડતી નજર શ્રી કૃષ્ણના નિજ મંદિર પર ઠેરવીને પછી ઊનો નિશ્વાસ નાખ્યો. સખી શ્રી હિત અલીજીના કંઠે પોતાનો શ્રીહસ્ત મૂકી ધીરે ધીરે મહાપ્રસાદોત્સવના સમિયાણા ભણી આગળ વધી રહેલા સ્વામિનીજીએ પોતાના હૈયાની રૂંધાયેલી વરાળ આ અંગત સખી સમક્ષ ઠાલવાતા મંદ મંદ સ્વરે ફક્ત એટલું જ કહ્યું, સખી, નિષ્ઠુર નંદકિશોર વ્રજમાં પણ નહોતું દીધું અને સુદીર્ઘ રાધા અવતાર દરમિયાન ક્યારેય નહોતું આપ્યું એટલું માનસિક કષ્ટ અને ઊંડો આઘાત આજે મને મળ્યા છે. સજની, આવો નઠોર નિષ્ઠુર વ્યવહાર કરતાં એમનો જીવ શે ચાલ્યો હશે એ જ મને સમજાતું નથી. આવું અપમાન અને આવી ઘોર ઉપેક્ષા અને એ પણ વગર વાક્યની વિના અપરાધે! હરે હરે, આવું થશે એની તો મને સ્વપ્ને કલ્પના નહોતી. બોલતા બોલતા શ્રી સ્વામિનીજી એકાએક ઊભા રહી ગયા અને ફરી પાછી દૂર દૂર દેખાતા નિજ મંદિરના કાંગરા પર એક સૂચક નજર નાખી મનોમન કંઈક બોલ્યા. એ શ્રી હિત અલીને સંભળાયું પણ નહીં અને એટલું જરૂર સમજાયું કે સ્વામિનીજીએ હમણાં હવામાં પ્રસારિત કરેલા કો અગમ્ય શબ્દો શ્રી કૃષ્ણ જ્યાં બેઠા હશે ત્યાં એમના હૃદયમાં શૂળની પેઠી ભોકાયા વિના નહીં રહે. પછી આગળ વધવા શ્રીચરણ ઉપાડતા જાય સ્વગત બોલતા હોય એમ શ્રી સ્વામિની કહેવા લાગ્યા, તમારે ખરેખર જો આવવું જ ન હોત ને નંદલાલ તો તમે ઊભા ઊભા આવીને પણ મોં બતાવીને ગયા હોત. પણ જેને આવવું જ ન હોય અને મારા મનોરથ પર પાણી જ ફેરવી દેવાનું હોય ને એ તો આવું જ કરે. કંઈ વાંધો નહીં, તમને જે ગમે તે ખરું. બાકી નારદજીનું આગમન એ તો એક બહાનું છે, બહાનું. હું તમને ક્યાંની નથી ઓળખતી. કોઈને કોઈ નિમિત્ત શોધવું એ જ તમારી નટખટ વિદ્યા છે ને નટવર. વિચાર વિમર્શ કરવા માટે તમને શું આજ મુહૂર્ત મળ્યું? કાલે સવારે નિરાંતે જ્ઞાન ગોષ્ઠી કરતાં શું તમને નહોતું આવડતું? અને નારદજી ઓછા ભાગી જવાના હતા? આ તો બધા તમારા ખેલ છે ગોવિંદ. મનમાં કોઈ બીજું જ છે ને નિમિત્ત બનાવી દીધા બાપડા નારદજીને. હવે મને પણ સમજાઈ ગયું છે. તમારું મારા પરનો હેતભાવ, લાગણી, પ્રેમ એ બધું નાટક જ છે, એક લીલા માત્ર છે. તમારી ગોલોકની દૈવી ભૂમિ પર પ્રગટેલો મારા મનનો આ સ્ત્રીચંદને દોહદ અને આ માનવીય મનોરથથી પહેલેથી જ તમને રુચિકર નહોતા લાગ્યા અને એટલે જ આ કિનારે મારું નાવ ડૂબાડી દેવા અને પૂર્ણાહુતિના દિવસે જ બધાની હાજરીમાં મારું હળહળતું અપમાન કરવા. ગિરધારી લાલ, તમે જાણી જોઈને આ પાસો અને બાકીના શબ્દો શ્રી સ્વામિનીજીના ગદગદ થઈ રહેલા શ્રીકંઠમાંથી માંડ માંડ બહાર નીકળે ત્યાં સુધીમાં તો રસ્તો કપાઈ ગયો અને મહાપ્રસાદોત્સવના મંડપના પ્રવેશ દ્વારે એમની ઊંચા જીવે પ્રતીક્ષા કરતી વિશાળ જનમેદનીએ જ્યારે આ ગોલોકેશ્વરીને પોતાની તરફ પધારી રહેલા દૂરથી નિહાળ્યા કે તરત એમના પુણ્ય નામની ઉપરી જય બોલાવતા ગગનભેરી નારા સાથે તેમણે આખા ગોલોકને ગુંજારિત કરી દીધું. મનોરથ મનમાં રહી ગયો, પડ્યો રંગમાં ભંગ,
સ્વામિનીનો ચૂરચૂર થયો હૈયા તણો ઉમંગ. આજ મુહૂર્ત તમને મળ્યું કરવા નારદ સંગ. ધુઆ પુઆ થયા સ્વામિની શુભ અંગો અંગ. જય શ્રી કૃષ્ણ.